આજે તો દ્વારકા જતા હતા તો ચાલુ ગાડીએ ડિસ્કો કરાવ્યો। આજે તો સવારમાં નીકળી ગયો ચાલીને માતાજીને દર્શન કરવા। દર્શન કરીને સીધો નીકળી ગયો આપણું બાઇક લઈને મામાના ઘરે, કેમ કે જવાનું હતું આપણે દ્વારકા પગ યાત્રીઓની સેવા કરવા। પહોંચી ગયા મામાના ઘરે અને માલ સામાન ભરી લીધો ગાડીમાં ને નીકળી ગયા અમે પગ યાત્રીઓની સેવા કરવા। કરી લીધો નાસ્તો ને ઘાટી રગડા જેવી ચા પીને બેહી ગયો હું ગાડીમાં। પછી તો ઉગી ગયો સુખનો સૂરજ, કેમ કે સુખનો સૂરજ જ કહેવાય ને, આપને લાગતી હતી ફૂલ ઠંડી। પછી તો આ વચ્ચે વાળા ભાઈને સૂર્યના કિરણો સામે આવવાથી આંખું જ નહોતી ખુલતી। રસ્તામાં ઉભા રહ્યા તો આ ભાઈ વાળનું સેટિંગ મીંડો કરવા, મેં કીધું હાલ જ નતકે જોવા લઈ જાઓ। રાખી દીધી આપણે સાઈડમાં ગાડી ઊભી અને સેવામાં હતી આપણે લચ્છી। माया के विचार लोभी पंगरे कशु नहीं जीव को अधीरो ने व्याकुल। પછી તો ફાઇનલી મિત્રો નીકળી ગયા અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે। દ્વારકા જતા હતા તો આગળ ડીજે વાળો થયો એટલે ગાડીમાં બધાએ ડિસ્કો કરી લીધો। આપણે મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો એટલે બધા લોકો શરમાઈ ગયા। મેં વળી કીધું લે ડિસ્કો કરો, વળી પાછા બધા મંડ્યો ડિસ્કો કરવા, ડીચક 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 ડીચક। મિત્રો લઈ લીધું અમે કેમ્પમાં પ્રસાદ અને નીકળી ગયા અમે દ્વારકા જવા માટે। રસ્તામાં ઘણું મિત્રો પગ યાત્રીઓનું ટ્રાફિક જોવા મળ્યું। ફાઇનલી મિત્રો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને તમે દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો।